નેશનલ હાઈવે 64 પર તૂટેલી ગટરો બની મરણકાથો. તંત્રની ઘોર બેદરકારીથી જનતામાં ભારે રોષ. આમોદનગરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. હાઈવે પર આવેલી ગટરો લાંબા સમયથી તૂટેલી હાલતમાં હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવનું જોખમ ઊભું થયું છે. આ માર્ગ પરથી પસાર થતા અનેક ભરદારી વાહનો અને રાહદારીઓ આ ખુલ્લી ગટરોમાં પટકાયા હોવાના બનાવો પણ બન્યા છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે પર આવેલી ગટરો પરના ઢાંકણા તૂટી ગયા હોવાથી અહીં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ માર્ગ પર શાળાઓ, દવાખાનાઓ, હોટલો અને અસંખ્ય દુકાનો આવેલી છે. 4 રસ્તા પરથી દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો, શાળાએ જતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પસાર થાય છે, જેમને જીવના જોખમે અવરજવર કરવી પડે છે. ગટરોના ઢાંકણા તૂટી જવાથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. માત્ર તૂટેલી ગટરો જ નહીં, પરંતુ હાઈવે પર ઉડતી ધૂળની ડમરીઓએ પણ લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે. ધૂળને કારણે આસપાસના દુકાનદારોના વેપાર પર અસર પડી રહી છે અને વાહન ચાલકોને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માતોનો ભય રહે છે. અનેક નાગરિકો અને વાહન ચાલકો આ ખાડાઓ તથા ગટરોને કારણે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી જાણે કુંભ નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. લોકો દ્વારા આ બાબતે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. અગાઉ પણ અનેક વાહનો અને ગટરોમાં ખાબકતા વાહન માલિકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જનતામાં અત્યારે એક જ માંગ ઉઠી છે કે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગે અને વહેલી તકે આ તૂટેલી ગટરોનું સમારકામ કરવામાં આવે. સુહેલભાઈ, શું કહેશો? આ ગટરની જે સમસ્યા છે કેટલા વર્ષોથી છે? કેટલા વર્ષોથી છે. અહીં અમે પાટણમાં ગયા છે. અહીંથી અમારે જાય છોકરા અહીંથી સ્કૂલના છૂટે એટલે બસમાંથી બધા અહીંથી ઉપરથી જાય. હવે અહીંથી 1-2 વખત સમસ્યા પડવાની સમસ્યા થઈ. હવે નગરપાલિકાને કીધી તો એવું કહે કે અહીંથી જાય એમાં છે. હવે રજૂઆત કરીએ તો કોઈ આવે જોજો નહીં જાય, આવે ખાલી આવે ખાલી જોજો નહીં જાય. કેટલો વખત આવ્યા નથી. આજે બહુ ટાઈમથી સમસ્યા છે. આ બધા સમજો કે અંદર એક જાનવર બી પડી જાય. ઇન્સાનની તો હું ઇન્સાનને કેવું ખબર છે કે જાનના અમર ના અહીંથી ઉપર જવાનું હાઈવે છે. આ હાઈવે પર લોકો જાય તો સાધન જોઈએ કે શું જોઈએ ને કઈ સમસ્યામાં એટલી અપીલ છે કે આ ગટર લાઈન બનાવી દે બસ. કેટલી વખત હાઈવે વાળા જોવા ગયા? બહુ 2-3 વખત આવ્યા, માપ લઈ ગયા, ખાલી જોઈ નહીં ગયા. કઈનો નિકાલ થતો નથી. કઈ તો શું કહેશો તમે આ હાઈવે ઓથોરિટીને શું મેસેજ આપવા માંગો? મેસેજ એટલું કહેવા માંગુ છું, અહીં પડી જશે એની જવાબદારી કોણ રહેશે? કાલે એક રિક્ષાવાળો જતો હતો, એ પડી ગયો. કાલે અમે દવાખાને લઈ ગયા, સરકારી દવાખાને એ કરાવ્યું, ટ્રીટમેન્ટ કરાવી ને કઈ એને નિકાલ થતો નથી. હવે આજે કાલે 1 જણ પડ્યો, બીજા 2 જણ પડ્યા. હવે કોઈ ઉંમરવાળો ઇન્સાન જતો હોય તો પછી એની જવાબદારી કોણ રહેશે? યુનુસભાઈ, શું કહેશો? આ જે ગટરના ખાડા છે તે બાબતે? આ ગટરના ખાડા વર્ષોથી આવવાના આવે જ છે. અહીંયા કેટલા માણસો પડી ગયેલા છે અને સળિયા બી ઉપર ઊભા છે. અહીંયા લોકો ખાવા માટે આવે છે, ગેરેજ માટે આવે છે. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ ખાડા પૂરાવાની કોશિશ કરે. કેટલી ઊંડી ગટર છે? આ 5 થી 6 ફૂટ ઊંડી ગટર છે. અહીંયા કેટલા જણા હતા અંદર પડી ગયા, કેટલાને વાગ્યું બી છે, કેટલાને અમે અહીંયા કામ કરીએ છીએ, કેટલાને બહાર બી કાઢેલા છે. રાતના ટાઈમે એક માણસ તો બાઇક લઈને અંદર જતો રહ્યો સીધો. એટલે કોઈને આ ખબર પડતી નથી કે અહીંયા ગટર ખુલ્લી છે કે શું છે. અંધારામાં કોઈને ખબર પડતી નથી. એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આનો જલ્દી નિકાલ લાવે.